નમસ્કાર, હું મનીષા ઠેસિયા. અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે. વિકસિત ગુજરાત, દેશનું મોડેલ રાજ્ય ગુજરાત જાણે હવે ધીમે ધીમે દેવાદાર બની રહ્યું હોય એવું લાગી રહ્યું છે. જી હા, જે રિપોર્ટ્સ સામે આવી રહ્યા છે અને જે ગુજરાતનું દેવું જાહેર કરવામાં આવી રહ્યું છે એ આંકડાઓ ખૂબ જ ચોંકાવનારા છે. કારણ કે વર્ષ 2024-25માં ગુજરાતનું દેવું છે એ 4.9 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું છે. હવે સંસદમાં રિપોર્ટ રજૂ થયો હતો. આ આંકડા ચોંકાવનારા છે કારણ કે ગુજરાત સરકાર વિકાસના નામે જે પણ તાઇફાઓ કરે છે, જે પણ જાહેર ખબરો કે પછી યોજનાઓ પાછળ પૈસા વાપરે છે એ ખરેખર વાપરવા લાયક હોય છે એ કે પછી એનો ખોટો ધુમાડો કરવામાં આવતો હોય છે એ જનતા હવે ચોક્કસ વિચારશે. કારણ કે ગુજરાત માટે આ ચિંતાનો વિષય છે. ન માત્ર ગુજરાત પરંતુ ગુજરાતના તમામ નાગરિકો, પ્રત્યેક નાગરિક માટે આ ચિંતાનો વિષય છે. કારણ કે ગુજરાતમાં જન્મનાર દરેક બાળક 66,000 રૂપિયાના દેવા સાથે જન્મે છે. આટલું અધધ દેવું ગુજરાતની માથે છે અને છતાં પણ ગુજરાત સરકાર દ્વારા જે અલગ અલગ તાઇફાઓ પાછળ ખર્ચ કરવામાં આવે છે અને જેને લઈ ક્યાંક ને ક્યાંક દર વર્ષે આ દેવામાં વધારો થઈ રહ્યો છે. કારણ કે વર્ષ 2021-22માં ગુજરાતનું દેવું છે એ 3.60 લાખ કરોડ હતું અને વર્ષ 2024-25માં વધી 4.9 લાખ કરોડે પહોંચ્યું છે. એટલે ગુજરાતના દેવામાં 1.30 લાખ કરોડનો અધધ વધારો થયો છે. હવે રાજ્ય સરકાર આની પાછળ ક્યાંક ને ક્યાંક અલગ કારણો દર્શાવે છે કે જનતાની અપેક્ષા આકાંક્ષાઓ પૂર્ણ કરવા માટે ક્યાંક ને ક્યાંક નવી નવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવતી હોય છે અને સરકાર જાણે જે પણ સિદ્ધિઓ ને પ્રચાર પ્રસાર પાછળ જે ખર્ચ કરે છે એના કારણે ક્યાંક ને ક્યાંક આ દેવામાં વધારો થઈ રહ્યો છે. દેવું કેટલું છે, શું કામ વધી રહ્યું છે અને એની પાછળના શું શું કારણો જવાબદાર છે એ મુદ્દા પર આજે અમારે ચર્ચા કરવી છે. ચર્ચા માટે અમારી સાથે રાજકીય વિશ્લેષક અનુપ શર્મા જોડાઈ ગયા છે. આપણે સીધી જ તેમની સાથે વાત કરીશું. અનુપજી, સ્વાગત છે આપનું ગુજરાત સમુદાયમાં. ધન્યવાદ બેન. શું લાગે છે અનુપજી, જે આંકડાઓ સામે આવે છે, સંસદમાં જે રિપોર્ટ રજૂ થયો અને આ રિપોર્ટમાં એ વાત સામે આવી છે કે ગુજરાતનું દેવું છે તે ખૂબ જ વધી ગયું છે. જે આંકડાઓ છે એ ખૂબ ચોંકાવનારા છે. શું કારણ હોઈ શકે અને આટલું બધું દેવું વધી રહ્યું છે ત્યારે પ્રત્યેક ગુજરાતી માટે આ કેટલો ચિંતાજનક વિષય કહેવાય? બેન, આપણે આને સાધારણ ભાષામાં સમજવાની પ્રયત્ન કરીએ. પહેલી અસર શું થઈ રહી છે? પહેલી અસર એ થઈ કે આ દેવું વધવાના કારણે 25,000 કરોડ જેટલું વ્યાજ ચૂકવવું પડે છે. ગુજરાત સરકારના દરેક જે બી નિર્ણયો રહ્યા હોય એના ઉપર હમણાં હું આવું, પણ આમ જે કી લાઇનર્સ છે, જે મને એવું લાગે છે કે આની જે સૌથી મોટી વ્યાપક અસર થઈ એ આ છે કે 25,000 કરોડનું દેવું છે. ગુજરાતના જે જિલ્લાઓ છે, જિલ્લા પંચાયતો છે, એમને જો આટલો પૈસો આપવામાં આવે તો મને લાગે છે સારી શાળાઓ દરેક જિલ્લાની અંદર, સારી હોસ્પિટલ્સ દરેક જિલ્લામાં ઊભી થઈ શકે એમ છે. ખૂબ સારી સેવાઓ આટલા મોટા ઇન્ટરેસ્ટથી, જે વ્યાજ ગુજરાત ચૂકવે છે એનાથી થઈ શકે છે. અને આ ગુજરાત મોડલની એક એવી હકીકત છે કે જે હવે મતલબ જે સપનાઓ જે દેખાડવામાં આવતા હતા, જે લોન લઈને પ્રચાર કરવામાં આવતો હતો ગુજરાત મોડલનો, હવે એ એકદમ ખુલ્લું થાય છે. માણસ લોન લે છે, ઘણા બધા લોકો લોન લે છે, પણ એ એસેટ્સ ક્રિએટ કરવા માટેની લોન હોય છે. બરાબર છે? આજે લોન લેતા હોય તો કોઈ ધંધો ચાલુ કરવો છે તો આપણે લોન લઈએ. ગુજરાત સરકારે એવા કોઈ કામો માટે લોન લીધી નથી. એવી કોઈ, જેમ નવરત્ન કંપનીઓ આજે દેશ પાસે હતી એમાં બી ઘટાડો કર્યો છે, એ ગુજરાત સરકારે કોઈ એવા એકમો નથી ચાલુ કર્યા જેનાથી એમની પાસે આવક ચાલુ થાય. વીજળી કંપની જે એમની પાસે પોતાની પાસે હતી, જે આવક કરીને આપતી હતી, એ એમણે પ્રાઇવેટને આપી દીધી. જીએસઆરટીસી ની અંદર જે આવક કરવાની સંભાવના ઉભી થતી હતી એમાં એમણે પ્રાઇવેટાઇઝેશન મૂકી દીધું. એરપોર્ટ્સ જે એમને આવક કરીને આપી શકતા હતા એ પ્રાઇવેટ કરીને આપી દીધા. જે એવા સેગમેન્ટ છે કે જ્યાં માત્ર ભાર છે, એ ભાર હવે ગુજરાત
ના લોકો ઉપર નાખી દીધો છે. હું શું કામ આવું કહું છું? કારણ કે જ્યારે બી કોઈ રાજ્યનું દેવું વધે છે તો એ માથા દીઠ જ ગણવામાં આવે છે. હવે આજે લગભગ 69,000 નું દેવું હતું, એક વર્ષમાં એ વધીને 89,000 નું થઈ ગયું છે. બધાની માથે આજે દરેક ગુજરાતી માથે 89,000 રૂપિયાનું દેવું છે. જો ગુજરાતે ચૂકવવું હોય, આજે આ દેવા મુક્ત ગુજરાત કરવું હોય, તો તમામ વ્યક્તિઓએ 89,000 આપવા પડે. સરકાર ફેસિલિટી 89,000 ની ભલે ના આપે, પણ તમારા મારા માથા ઉપર 89,000 નાખી દીધો છે. આની જે અસર છે એ શું થવાની? પહેલી અસર, હવે જ્યારે દેવું વધતું જાય અને દેવું ચૂકવવા માટે બી દેવું લેવું પડે, બરાબર ને? એટલે કોઈ લોન છે, કોઈ માણસે લોન લીધી, આપણી આજુબાજુમાં એવા ઘણા લોકો હશે 1-2 કિલોમીટરમાં કે આપણા પરિચિતમાં, કે એને લોન લીધી અને પછી એ લોન ચૂકવવા માટે બી એને લોન લેવી પડે છે. એટલે ધીરે ધીરે બધી સંપત્તિઓ જે છે એ ગીરવી મૂકતી જવી પડે છે. કોઈક ને કોઈક આધાર એવો ઉભો કરવો પડે કે અમે ચૂકવી શકીએ છીએ. અત્યારે સરકારના પ્રતિનિધિઓ એક વસ્તુ એવું કહે છે કે ગુજરાતની ચૂકવવાની તેવડ છે એટલા માટે લોન લઈએ છીએ, પણ આ વાસ્તવિકતા અર્ધ સત્ય છે. ગુજરાતની સ્થિતિ જે સારી હતી એ દેવું વધારવાથી કોઈ બી ઘર, કોઈ બી પરિવાર ની માથે જ્યારે દેવું વધે છે તો એની ફાઇનાન્શિયલ કન્ડિશન્સ ખરાબ થાય છે. અને એની સીધી અસર, આજે માની લો કોઈ એક પરિવાર છે, બહુ સરળતાથી આપણે સમજીએ, ગુજરાત એક પરિવાર છે, ખૂબ આપણો વિશાળ પરિવાર છે, પણ એને સમજવા માટે એક સોસાયટી લઈએ. એક સોસાયટી છે જેમાં 10 ઘર છે અને એ સોસાયટી ઉપર ઇન્ટરેસ્ટ નો ભાર છે કે વ્યાજ ચૂકવવું પડશે, તો એ ચૂકવવાનું કોને છે? એ સોસાયટીએ. તો ધીરે ધીરે શું થશે? કાં તો બધા લોકો પોતાની કોન્ટ્રી વધારવી પડશે. હવે કોન્ટ્રી રાજ્ય સરકાર લેવલે કેવી રીતના વધારી શકાય? તો જે બી એમની સેવાઓ છે એ મોંઘી કરો, વીજળી મોંઘી કરો, પાણી મોંઘું કરો, સ્વાસ્થ્ય મોંઘું કરો. કેવી રીતના? ટેક્સ લગાડીને. જો ટેક્સ નહીં લગાડો તો સરકાર નહીં ચાલે. હવે આ સ્થિતિની અંદર 210 જેટલા મહત્વપૂર્ણ પ્રોજેક્ટો આજે ગુજરાતમાં વિકાસના અટકેલા છે. આ કેગનો રિપોર્ટ કહે છે. અને આ શું કામ અટકેલા છે? કારણ કે 16,000 કરોડ જેવી રકમ એ ગુજરાત સરકાર અત્યારે નથી ચૂકવી શકતી, અને એની સામે 25,000 કરોડ વ્યાજમાં ચૂકવે છે. તો જે નાણાકીય સમજણ છે એ દેખાડે છે કે ખૂબ મોટું મિસમેનેજમેન્ટ ઓલરેડી કરી ચૂકી છે. આવનારી કોઈ સરકાર હશે એની માથે પણ આ જવાબદેહી ખૂબ અઘરી પડશે. આજે અને ઘણા બધા એક્ઝામ્પલ્સ છે ગુજરાત દેશની અંદર કે જ્યાં કોઈ બી સરકાર બની અને એમણે દેવું ઉતાર્યું. જેમ કે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકારે આ કામ કર્યું. એ વસ્તુ ગુજરાતમાં પણ થઈ શકતી હતી. ગુજરાતમાં કોઈ દેવું જ નહોતું. 2002 ની વાત કરીએ તો આપણે ઓલમોસ્ટ ડેપ્થ ફ્રી સ્ટેટ જેવા હતા, તો બહુ નજીવું હતું. એ ડેપ્થ ફ્રી સ્ટેટમાં હતા. અને આજે જે આપણી ઉપર 5 લાખની ઉપર જતું રહ્યું છે દેવું, એ દેખાય છે કે આપણી જે મેનેજમેન્ટ છે છેલ્લા 20 વર્ષની અંદર એ ખૂબ ખરાબ રહ્યું છે. અને એ જ વસ્તુ જે ગુજરાતનું મોડેલ બનાવ્યું છે, દેશનું મોડેલ બનાવવાની ટ્રાય કરી, તો દેશ ઉપર બી એટલું બધું ભારણ પડે છે કે આરબીઆઈ ની તિજોરીઓ ખાલી થઈ, નવરત્ન કંપનીઓ વેચવી પડી, એને ખાનગીકરણ એમાં નાખવું પડ્યું. તો આ બધી સ્થિતિઓ દેખાડે છે કે એક વર્ગને તો ફાયદો છે, ચોક્કસ ફાયદો છે, પણ એની સિવાય મોટા ભાગના વર્ગને ખૂબ નુકસાન છે. જી બેન. બિલકુલ અનુભાઈ, તમે ખૂબ સાચી વાત કરી કે હવે કોઈ નવી સરકાર આવે તો એમના માટે અઘરું એટલા માટે પડે કારણ કે અથથ દેવો ગુજરાતની માથે છે. વિપક્ષ તરફથી હંમેશા એવો આક્ષેપ લગાવવામાં આવતો હોય છે અનુપજી કે વાઇબ્રન્ટ સમિટના નામે ભબકાબાજી કે અન્ય તાઇફાઓ પાછળ સરકાર જે પૈસાનું પાણી કરે છે પ્રજાના ટેક્સના પૈસા છે, અને જે ધૂમ વપરાશ પૈસાનો કરે છે એના કારણે આટલું મોટું દેવું ચડ્યું છે.
આ વાતમાં કેટલું તથ્ય તમને લાગે છે? કારણ કે અર્થશાસ્ત્રીઓ પણ અત્યારે આ બાબતને ખૂબ ચિંતાજનક ગણાવી રહ્યા છે, કારણ કે ગુજરાતના દેવાનો જે આંકડો છે એ ખરેખર ચિંતાજનક છે. બિલકુલ બેન, અને ખૂબ સાચી વાત છે. જેવું મેં આપને શરૂઆત કરી કે કોઈ વ્યક્તિ ઉપર દેવું બને છે, દેવું વધે છે અથવા દેવું લે છે, કોઈ પર લોન લે છે, તો એની પાછળનું કારણ શું હોવું જોઈએ? કાં તો ફિક્સ એસેટ વસાવે છે, કાં ધંધો ચાલુ કરે છે, તો તિજોરી ઉપર ક્યારેય એવો બર્ડન નથી પડતો. પણ જ્યારે તમે પ્રસંગ કરવા માટે કોઈ લોન લો છો અને જરૂરી હોય તો લેવું પડે, જેમ માન લો કોઈ દીકરીના લગ્ન છે કે આવું છે તો લેવું પડે, પણ પછી તમારે એની અંદર એક મર્યાદા બાંધવી પડે. એ મર્યાદા ચૂકાઈને પછી તાઇફાઓ મોટા મોટા કરી નાખો તો એની હવે તમે સરકાર એ માલિક નથી, એ ટ્રસ્ટી છે. એનું કામ બધાને સાથે લઈને બધાના સામંજસ્ય, આજે મારા દીકરાઓ, મારા દીકરાના દીકરાઓ, એના જીવન ઉપર બી અસર કરતા જે પરિણામો છે એ સરકારે લઈ લીધા છે. થાય છે શું? વાસ્તવિકતામાં આપણે જોવા જઈએ ને બેન, તો તાઇફાઓ શબ્દ મને થોડુંક એવું લાગે છે કે વધારે પડતું મતલબ વિવેકહીન શબ્દ થોડોક મને લાગે છે, પણ હું એને કહું છું કે એવા કાર્યક્રમો જેની ગુજરાતને અત્યારે જરૂરિયાત નથી. જેમ અત્યારે સાહેબ આવ્યા તો મેં જોયું ભાવનગર, નિકોલ, ઘણી બધી જગ્યાએ એમને અત્યારે વિઝિટ કરી. રોડ બન્યા 10 કરોડ 15 કરોડ ના ખર્ચે, રાતોરાત બન્યા, એક જ વરસાદમાં ધોવાઈ ગયા. તો જ્યારે આ ઘટનાઓ ઘટે છે, મને આશ્ચર્ય થાય છે કે સરકાર એ મુદ્દાઓ પર પ્રશ્ન કેમ નથી કરતી. એમણે જાહેરમાં આવીને માફી માંગવી જોઈએ કે જે અમે રોડનો 10 કરોડનો ખર્ચો કર્યો હતો એ કોન્ટ્રાક્ટરની ભૂલ છે, આ કોન્ટ્રાક્ટરને અમે નહીં છોડીએ, એની પાસેથી અમે જવાબદારી લઈએ છીએ કે એની પાસેથી અમે બીજી વાર કરોડો છું. એવું થતું નથી. થાય છે શું કે એ જ રસ્તા ઉપર બીજી વાર 10 કરોડ આપવામાં આવે છે કે બીજી વાર આના ઉપર ડામર પાથરી દો, અને એની અસર આ તિજોરી ખાલી કરવા ઉપર પડી છે. આ તિજોરી એમનેમ ખાલી નથી થઈ, મિસમેનેજમેન્ટના કારણે, માત્ર મિસમેનેજમેન્ટના કારણે ખાલી થઈ છે. જી બેન. બિલકુલ અનુપજી, આપણે ગુજરાત સરકારની જ વાત કરી રહ્યા છીએ, ત્યારે વાત એ પણ કરવી રહી, કારણ કે ગઈકાલના જ ન્યૂઝમાં આવેલું છે કે રાજ્યની ઘણી બધી નગરપાલિકાઓ એવી છે કે એની તિજોરી અત્યારે ખાલી છે. એમાં 147 નગરપાલિકાનો સમાવેશ થાય છે. હવે એમાંથી ઘણી નગરપાલિકાઓ તો એવી છે કે વીજળીનું બિલ ભરવા માટે એમની પાસે પૈસા નથી, કર્મચારીઓના પગાર કરવા માટે પૈસા નથી. તો આટલું બધું જે મિસમેનેજમેન્ટની આપણે વાત કરી રહ્યા છીએ, આવું કઈ રીતે થઈ શકે અને શેના કારણે? કારણ કે નગરપાલિકાઓની પણ અમુક આવકો હોય જ છે, અને છતાં પણ એમની પાસે પણ હંમેશા પૈસા ઘટતા જ હોય છે. 147 નગરપાલિકા એટલે ગુજરાતની ઘણી બધી નગરપાલિકાનો સમાવેશ થઈ જાય છે. બેન, બાળક નાનું હોય ને અને કમાવાનું ચાલુ કરે અને એની આવક નાની નાની હોય અને બાપાની જવાબદારી છે કે એને પૈસા આપે. આપ ખૂબ સરસ વાત કરી કે નગરપાલિકાઓની પોતાની આવક હોય છે, પણ એ આવકો એટલી સક્ષમ નહીં હોતી કે રાજ્ય સરકારના સહયોગ વગર એ પોતે ચલાવી શકે. આ એક નરી વાસ્તવિકતા છે. એના માટે ખૂબ જ વિઝનરી કોઈક વ્યક્તિ મળી ગયો કોઈ નગરપાલિકાની અંદર, એને પોતાની આવક સોર્સ બનાવી વિશેષ કોઈ રીતના. કારણ કે નગરપાલિકા પાસે જે કામગીરી છે એ ખર્ચાળ છે, એની સામે એની પાસે જે ટેક્સ કલેક્શન કે આ બધી જે મર્યાદાઓ છે એ એટલું બધું જનરેટ કરીને ના આપે. મુખ્ય સરકાર જે રાજ્ય સરકાર તરફથી મળનારી ગ્રાન્ટ છે, જિલ્લા પંચાયત તરફથી મળનારી ગ્રાન્ટો છે, એ એમની મુખ્ય આવકના સોર્સ છે. જ્યારે રાજ્ય સરકાર ઉપર આટલું બધું ભારણ છે તો સ્વાભાવિક છે કે એમને નહીં આપે, અને જ્યારે નહીં આપે તો શું થશે? નગરપાલિકાઓ પાસે ફંડની ઉણપ રહેશે. આ એક વાસ્તવિકતા છે. હમણાં જ એક તલાટી મંત્રી મારા મિત્ર છે, એમને મળ્યો હતો. એમણે
ટેક્સ કલેક્શન અને સરકાર તરફથી આવનારી ગ્રાન્ટ આ બે ભેગું કરીને જ ગ્રામ પંચાયત ચલાવી શકાય એવી સ્થિતિ મને જણાવી અને મને તથ્યોના આધારે આ વસ્તુ સાચી બી લાગી. હવે આની અંદર શું થાય છે, જે સરકાર તરફથી આવનારા પૈસાઓ છે એના ઉપર ચૂંટાયેલી પાંખ પોતાનો કબજો કરી લે છે. લોકો તરફથી આવનારો જે પૈસા છે એના ઉપર અધિકારીઓ જે તે છે એમની નજર હોય છે. તો જે કામ થવું જોઈએ, અને હું નહીં, ખુદ મુખ્યમંત્રી સાહેબ આ બોલે છે કે એમાં ખૂબ મોટી કપાત એ અધિકારીઓ અને રાજકીય વ્યક્તિઓ વહેંચીને છે. પરિણામ શું થાય છે? નગરપાલિકા પાસે પૂરતું ભંડોળ નથી વધતું, ગ્રામ પંચાયતો પાસે પૂરતું ભંડોળ નથી વધતું, તાલુકા પંચાયતની તો સ્થિતિ એનાથી બી ખરાબ છે, કારણ કે એમની પાસે તો રિસોર્સ ઉભા કરવાની સંભાવનાઓ જ ખૂબ ઓછી છે. જિલ્લા પંચાયત પાસે ઠીકઠાક એમાઉન્ટ વધે છે અને એમની બી જે મુખ્ય આવકો છે, જેમ કે એને કરવાની, એ આવક રાજ્ય સરકારે પોતાની પાસે સ્થાનાંતરિત કરી નાખી છે. સૌથી વધારે જિલ્લા પંચાયતની આવક જે માથાજીક થતી હતી એને કરવામાં એમને મળતા હતા પૈસા, એ હવે શિફ્ટ થઈ ગયું છે. ધીરે ધીરે રાજ્ય સરકારે સેન્ટ્રલાઇઝેશન કર્યું, કેન્દ્રીકરણ કર્યું. આવકનું બધું જ કેન્દ્રીકરણ કરવાના કારણે શું થયું કે એ લોકોની જે નગરપાલિકાઓ લોકલ બોડીઝ છે એમની પાસેથી ભંડોળ છે એ ઘટતું ગયું અને રાજ્ય સરકારને એ મળતું ગયું. એટલા માટે રાજ્ય સરકારની એ જવાબદારી છે કે જેટલી નગરપાલિકાઓ છે એમનું એસેસમેન્ટ કરે અને એમને પૂરતા પૈસા મળે. એમને પૂરતા પૈસા નહીં હોય તો બેઝિક નેસેસિટીઝ, પાણી છે, ગટર છે, સાફ સફાઈ છે, એ નગરપાલિકાઓની અંદર, મહાનગરપાલિકાઓની અંદર જે પ્રશ્નો ઉભા થાય છે એની બેઝિક નેસેસિટીઝ એ આખી આ લોકો ઉપર છે. અચ્છા, આનાથી મોટી વાત, સરકારે અમદાવાદ જેવા શહેરને, હું આનો વિરોધ નથી કરતો, પણ વિકાસ છે સમાયોજિત હોવો જોઈએ, બધાનો હોવો જોઈએ. સબકા સાથ સબકા વિકાસ ખાલી કહેવાથી નથી થતું, પણ આજે બજેટનો જે મોટો હિસ્સો છે એ અમદાવાદ જેવા શહેરોને આપવામાં આવે છે. પરિણામે અમદાવાદનો એક વિસ્તાર, એક એરિયા ખૂબ ચમકે છે, પણ એ કોના ભોગે ચમકે છે? એ જે નાનો ખેડૂત છે, જે નગરપાલિકામાં રહે છે, જે ગ્રામ પંચાયતમાં રહે છે, એનું શોષણ થઈને, હું ખૂબ જવાબદારીપૂર્વક કહું છું આ વસ્તુ, કે એમનું શોષણ થઈને, જે નાના ખેડૂત છે, નગરપાલિકામાં રહેનારો વ્યક્તિ છે, એનું શોષણ થઈને અમદાવાદના એક વર્ગને, અમદાવાદ જેવા મહાનગરપાલિકાઓમાં એક વર્ગને વિકાસ દેખાડવામાં આવે છે અને જેના કારણે બીજી જગ્યાએ એક એવો માહોલ બન્યો કે અમારો બી વિકાસ ત્યારે થશે જ્યારે અમે મહાનગરપાલિકા બનશું અને હવે એમની માથે ટેક્સનું ભારણ જ વધવાનું છે. પૈસા તો એમને મળવા નથી. મોરબીમાં અત્યારે આ વિડીયો બી આવવા માંડ્યા, ચાલુ થયા કે અમારી માથે તો સરકારે ટેક્સ વધારી દીધું મહાનગરપાલિકાના નામે. સુવિધા તો એની જ છે, કારણ કે બજેટ એલોકેશન જ્યાં સુધી વ્યવસ્થિત નહીં થાય ત્યાં સુધી એ આ ઇશ્યુ રહેશે. આટલું ગુજરાતીઓએ, દરેક વ્યક્તિએ સમજવાની જરૂરિયાત છે કે આજે તમારી માથે સરકારે 89,000 કરોડનું દેવું કરી નાખ્યું છે. સોરી, 89,000 નું દેવું કર્યું છે પર માથાથી. કરોડ ભૂલમાં હું ભૂલી ગયો. 89,000 રૂપિયાનું દેવું દરેક ગુજરાતી માથે કર્યું છે. અનુપજી, એક બીજી વાત એ પણ કહી શકાય કે જે ચૂંટાયેલી પાંખના નેતાઓ કે પછી સરકાર છે એ ક્યાંક વેરા વસૂલાતમાં નગરપાલિકા કક્ષાએ કંઈ કડકાઈ નથી બતાવતી અને એના કારણે જ એ ખાઈ પણ એમને પડે છે, કારણ કે જે ખર્ચ છે એ તો રહેવાનો જ છે. એ સ્ટ્રીટ લાઇટનો હોય, ગટર લાઇનનો હોય, કર્મચારીઓના પગારનો હોય, સામે એની આવક મર્યાદિત થઈ જાય છે. એટલા માટે જ તેમને રાજ્ય સરકારના ભંડોળ પર આધારિત રહેવું પડે છે. ઘણી બધી નગરપાલિકાઓ, 120 આસપાસ નગરપાલિકાઓ એવી છે કે સ્ટ્રીટ લાઇટનું બિલ ભરવા માટે ગુજરાત સરકાર પાસેથી લોન લીધી છે, પરંતુ એનો હપ્તો ભરવાના પણ એની પાસે પૈસા નથી. બિલકુલ બેન, આ વાત સાચી છે. અને એની પાછળનું એક જે મોટું કારણ છે એ આ જ છે કે અધિકારીઓ અને ચૂંટાયેલી પાંખ
મળીને ત્યાં બી મિસમેનેજમેન્ટ કરે છે. અને એ શું કામ કરે છે? કારણ કે જોવે છે બાપા શું કરે છે, તો છોકરાઓ તો એ જ કરશે ને. જ્યારે કોઈ એમાંથી નીકળશે વિરલાઓ, પ્રજા એવા વ્યક્તિઓને ચૂંટવાનું ચાલુ કરશે કે ભાઈ આ માણસ ચોખ્ખો છે, ચોખ્ખો રહી શકે એમ છે, અને આડોઅવડો થાય તો એને હટાવી દો, તમારા હાથમાં છે. પણ તમે જયારે કોઈ નિશાન જોઈને આ લોકલ બોડીઝની અંદર કરો છો કે આ સિમ્બોલ ઉપર છે, આ સિમ્બોલ ઉપર છે, કે આ પક્ષનો છે, મારા પક્ષનો છે, તમારા પક્ષનો હોય એ મહત્વપૂર્ણ નથી, પ્રજાના હિતમાં છે કે નહીં, આ જયારે લોકો ચાલુ કરશે ત્યારે મને લાગે છે કે આ દ્રશ્યો બદલાશે. બિલકુલ અનુજી, ગુજરાતના દેવાની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે સરકાર એવું લાગે છે કે આટલું બધું દેવું હોવા છતાં પણ એમને જે ખર્ચ કરવાના આવતા હોય છે એ ખર્ચમાં એ થોડા પણ ક્યાંય પણ કાપ મૂકતા હોય એમ. મને લાગે છે કાપ મૂકે છે. હું જેટલું જોઉં છું, જે તાઇફાઓ થતા હતા એમાં ઓછા કર્યા છે, પણ આ ઈચ્છા સાથે નથી કર્યા, અનિચ્છાએ કર્યા છે. કારણ કે એક તો લોકો આ વસ્તુથી હવે ચીડવા માંડ્યા છે. લોકોને સમજાય છે કે અમારા પૈસાનો દુરુપયોગ થઈ રહ્યો છે. બીજું, તિજોરીઓ એવી સ્થિતિએ પહોંચી ચૂકી છે કે હવે તાઇફાઓ કરવા માટે વાપરવા એ એકદમ એક્સ્ટ્રીમ છે. એટલે એના કારણે પણ ચોક્કસ ખર્ચ હજી બી થઈ રહ્યો છે. સાદગીની વાતો મુખ્યમંત્રી સાહેબ કરતા હોય, નેતાઓ કરતા હોય, પણ એવું દેખાતું નથી. અધિકારીઓના ખર્ચા વધ્યા છે. રાજ્ય સરકારના જે કાર્યક્રમો છે એ થોડાક ઓછા થયા છે, પણ ટોટલ ઓવરઓલ ગણવા જઈએ તો એમાં વધારો થતો જ રહેશે. કારણ કે એક માણસને ટેવ પડી ગઈ છે, હવે એ એનાથી નીચેના સ્તરે જઈ નહીં શકે. એનો તો એક જ ઈલાજ છે કે એમના મનમાં ભય બેઠે કે જો તમે આ રીતના અમારું રાજ્ય ચલાવશો તો અમે તમારી સાથે નહીં ઉભા રહીએ. જો એ ડર એકવાર આવી ગયો તો મને લાગે છે કે આ દેવું બી જતું રહેશે. ગુજરાતમાં હજી સક્ષમતા છે. કોઈ સરકાર 5-6 વર્ષ 10 વર્ષ જો વ્યવસ્થિત મેનેજમેન્ટ કરીને ચાલે તો જે આપણો ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ રેટ, જે ગુજરાતનો ગ્રોથ રેટ 90ના દાયકામાં 80 થી 90ના દાયકામાં 17% હતો, અને જ્યારે દેશનો જે વિકાસ દર છે 5%ની આસપાસ બીનો હતો, તો એ ગેપ આપણે ઉભો કરી શકીએ છીએ ફરીથી. હજી બી પોટેન્શિયલ છે ગુજરાતના યુવાનોની અંદર. ગુજરાતની ભૂમિમાં ઘણા બધા પોટેન્શિયલ છે જેને સરકાર પોતાના ગ્રોથ માટે, રાજ્યના વિકાસ માટે, એ લોકોને વિકસિત કરવા માટે જો કરે તો 100% ખૂબ સારા પરિણામો આવી શકે એવી સંભાવના છે. પણ એ દિશામાં કોઈ પ્રયાસ અત્યારે થતો હોય એવું દેખાતું નથી. હા, કોઈ વસ્તુઓ ના પ્રચાર થાય છે, પણ એ ફળીભૂત થાય એટલા એક્શનો નથી. જી બેન. બિલકુલ અનુપજી, છેલ્લો સવાલ કે 4.90 લાખ કરોડ રૂપિયાનું ગુજરાત પર દેવું. હવે જનતા જાગૃત થઈ જ રહી છે, તમામ મુદ્દાઓ જનતા સમજે છે, જાણે છે. અત્યારની સરકાર માટે, ફરીથી સરકાર બનાવવા માટે આ મુદ્દો ક્યાંક ને ક્યાંક એમને નડી શકે, કારણ કે જનતાને જ્યારે ખબર હોય કે ગુજરાત પર આટલું મોટું દેવું આ સરકાર તરફથી કરવામાં આવ્યું છે. મને નથી લાગતું બેન, બિલકુલ નથી લાગતું. અને એનું કારણ એક જ છે કે ગુજરાતના લોકો થોડાક કેલ્ક્યુલેટિવ છે. આપણે બધા લોકો થોડાક ગણતરી વાળા વ્યક્તિઓ છે. તો સરકારની અગેન્સ્ટમાં બોલવામાં એક બીક લાગે છે, જેનો ફાયદો સરકારે ઉભો કર્યો છે. અને જ્યારે એ વાતાવરણ ઊભું ના થાય કે લોકો બોલે જ નહીં, તો શું થાય છે કે દરેક વ્યક્તિના મનમાં એવું થાય કે ના યાર, બધા મોટા ભાગના લોકો તો સરકારની સાથે, તો હું એકલો શું કામ બોલું. અને જ્યારે આ હું એકલો શું કામ બોલું ભાવના આવી જાય તો ધીરે ધીરે મનમાં એવો પ્રશ્ન થાય કે ના, સરકાર તો બદલાવાની છે નહીં, જે બી છે સહન કરવું પડશે, આ જ છે. અને જો આ ભાવનામાંથી મુક્ત થયા કે ભાઈ કોઈને ના બોલવું તો કઈ નહીં, હું તો બોલીશ,
જો આ એક ભાવના આવી તો મને ખાતરી છે કે એક વ્યક્તિ બોલવાનું ચાલુ કરશે તો આખી લાઈન તૈયાર છે, આખો ફौज તૈયાર છે, લોકોને આ વસ્તુ સમજાય છે, ये पब्लिक है, सब जानती है, બોલતી નહીં है. અને જ્યાં સુધી એ બોલશે નહીં ત્યાં સુધી કોઈ હલચાલ નથી થવાની. આ વસ્તુ બહુ સત્ય છે. રાજકીય વિશ્લેષક તરીકે હું સરકાર ખૂબ સેફ છે. ગુજરાતની તિજોરી સેફ નથી, પણ સરકાર આ વસ્તુના કારણે બિલકુલ સેફ છે. બિલકુલ અનુપજી, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચામાં જોડાયા. તો ચર્ચામાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે કોઈ નવા ટોપિક સાથે જોડાશું. આજનો આ ટોપિક જો આપને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં, અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો. નમસ્કાર. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં, અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું.